હેલો મિત્રો, હું ડૉક્ટર ડોલી ચૌધરી. આજે આપણે પાઇલ્સ વિશેની વાત કરશું. પાઇલ્સ એ શું છે, શેના કારણે થાય છે અને એમાં શું આપણે તકેદારી રાખવી જોઈએ. આજે મોટાભાગના લોકો 100માંથી 85% લોકો એનો ભોગ બની રહ્યા છે અને સફર થઈ રહ્યા છે. તો ચલો આજે આપણે એના વિશે માહિતી મેળવીએ. તો પાઇલ્સ એ મેઇનલી શેના કારણે થાય છે અને એમાં શું આપણે ધ્યાન રાખવું જોઈએ. પાઇલ્સ એ બે પ્રકારના હોય છે, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ પાઇલ્સ. ઇન્ટરનલ પાઇલ્સમાં બ્લીડિંગ જ થાય છે, એમાં પેઇન થતું નથી, એટલે મોટાભાગે લોકો એમાં પૂરતી કાળજી લેતા નથી અને એમાંથી મોટો રોગનો ભોગ બની જાય છે અને શિકાર બને છે, જેથી કરીને એ કન્ટિન્યુ પછી સફર થતા હોય છે અને પીડાતા હોય છે. અને ઘણા લોકો એવા હોય છે કે જે શરૂઆત થાય તો ઘણા બધાને કહેતા નથી અને કાળજી લેતા નથી, વહેલી તકે એની મેડિકેશન નથી લેતા અને ડૉક્ટરની સલાહ પણ નથી લેતા અને ઘણાને લોકોને એવું થાય છે કે જે થાય છે થોડાક ટાઈમ માટે અને પછી મટી જાય છે, ફરી પાછા થોડાક ટાઈમ માટે થાય છે. એટલે એ લોકોને વિશ્વાસ હોય છે કે અમને તો પહેલાં બી આવું થયું હતું તો આ વખતે બી મટી જશે કે, બટ એવું નથી. આ કન્ડિશન એવી છે કે જે ડે બાય ડે વધતી જાય છે અને એમાંથી વર્સ થઈને અને ખરાબ કન્ડિશન થઈને એ પાછી ઊભી થાય છે. તો આપણે જેમ બને તેમ વહેલી તકે એનો ઈલાજ કરવો જોઈએ અને મેડિકેશન કરવું જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તો આ પાઇલ્સ મેઇનલી શેના કારણે થાય છે? એ મેઇનલી કબજિયાતના કારણે થાય છે. કબજિયાત ઘણા લોકોને પહેલેથી રહેતી હોય છે અથવા તો પછી રહેવાની ચાલુ થાય છે. તો એમાંથી પછી જે મળ માર્ગમાં હોય છે એ નસોને બહુ જોર પડે છે, એ દબાય છે, એના લીધે થઈને ગુચ્છો બની જાય છે અને એમાંથી પાઇલ્સ થાય છે અથવા તો બ્લીડિંગ થાય છે. પાઇલ્સ એક્સટર્નલ પાઇલ્સ હોય છે, એમાં અમુકને ગાંઠ બી થતી હોય છે, એ બહારની સાઈડ હોય અથવા તો અંદરની સાઈડ હોય છે, એ બહુ પેઇનફુલ થતી હોય છે લોકોને. અને અમુકને એના બી 3 સ્ટેજ હોય છે, એનું પાછળથી આપણે ડીપમાં નોલેજ મેળવીશું. અત્યારે બેઝિક માહિતી આપી રહી છું કે આપણે શું એનું ધ્યાન પહેલી તકે રાખવું જોઈએ એ માટે. તો એની વહેલી તકે આપણે બને તેમ મેડિકેશન કરવી જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હવે એમાં શું આપણે ધ્યાન રાખવું જોઈએ ઘરે, એના માટે વાત કરશું કે આપણે શું ડાયટમાં લેવું જોઈએ. અત્યારે મોટાભાગની લોકોની લાઈફસ્ટાઈલ બહુ ઉતાવળે કે જે જલ્દીથી પૂરતી ઊંઘ બી નથી લેતા અને બહુ ઝડપી ફાસ્ટિડિયસ બની ગઈ છે કે જે રોજિંદા કામકાજમાં બેઠાડું જીવન છે અને એમાં બહારનો ખોરાક બહુ પ્રિફર કરતા હોય છે એ લોકો. એના લીધે થઈને મેઇનલી કબજિયાત અને કોન્સ્ટિપેશન ગેસીસ થતા હોય છે, જેના લીધે થઈને આ સમસ્યા ઊભી થાય છે. તો આપણે પહેલેથી જ પ્રિવેન્ટિવ રાખવું જોઈએ કે કબજિયાત જ નહીં થવા દઈએ તો પછી પાઇલ્સ ક્યાંથી થવાના છે. તો આપણે એના વિશે ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે કબજિયાત જ નથી થવા દેવી તો એમાં શું ડાયટ પ્રિફર કરવી જોઈએ અને કેવી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ. તો પૂરતી ઊંઘ લેવી જોઈએ અને લાઈફસ્ટાઈલમાં કહીએ, ડાયટમાં કહીએ તો પછી આપણે લીલા શાકભાજી, લીલા પાંદડાવાળા મેઇનલી, પછી ફાઈબર ડાયટ લેવી જોઈએ કે જે મેઇનલી કબજિયાત થવા દેતી નથી. પછી હેલ્થી બનાવેલો ઘરનો ખોરાક ખાવો જોઈએ તાજો, અને એમાં મસાલા ઘરના જ યુઝ કરવા જોઈએ કે જે બહારના ના હોય, કેમિકલવાળા ના હોય. કારણ કે બહારનો જો આવો ખોરાક હોય છે એ બહુ કબજિયાતને બી રાખે છે અને પાઇલ્સમાં બહુ નુકસાનકારક હોય છે, અલગ ઓર હેલ્થને બી નુકસાનકારક કરે છે. તો આપણે પાણી વધારે પીવું જોઈએ, સિઝન પ્રમાણેના ફ્રૂટ્સ ખાવા જોઈએ, લિક્વિડ ડાયટ વધારે લેવી જોઈએ, દહીં, છાશ છે એના માટે પાણી રોજનું 2 થી 3 લીટર તો કમસે કમ પીવું જ જોઈએ, જેથી કરીને આપણો ખોરાક ઇઝીલી પાચન થાય છે અને એમાં કબજિયાત થતી નથી. મળને એ ઢીલું બનાવે છે, જેથી ઇઝીલીથી પાસ થઈ જાય છે તો પેઇન થતું નથી પેશન્ટને. અને શું ના ખાવું જોઈએ? તો બહારનો ખોરાક ના ખાવો જોઈએ, જેવા કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ છે, તળેલો ખોરાક ના ખાવો જોઈએ. કારણ કે બહાર તેલમાં વારંવાર એ જ તેલમાં એ બનતું હોય છે, જેથી કરીને એ બહુ હેલ્થને નુકસાનકારક છે. અને તીખો તળેલો જે મરચાં ઓછા કરવો જોઈએ, ચા, કોફી, સિગારેટ, બીડી, આલ્કોહોલ જેવી વસ્તુઓ જે નુકસાનકારક છે અને કબજિયાત કરે છે એ બી આપણે ન
યુઝ કરવી જોઈએ. અને એમાં મેઇનલી એલોપેથિક મેડિકેશન અમુક લેતા હોય છે, એના લીધે બી ઘણાને કબજિયાત રહેતી હોય છે. તો એના માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને કબજિયાત ના રહે એના માટે આપણે તકેદારી રાખવી જોઈએ. આમાં પાઇલ્સ માટે હળવી એક્સરસાઇઝ કરવી બી જરૂરી છે. આમાં બહુ લોડવાળી કે હેવી એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. રોજનું 2 ટાઈમ સવાર અને સાંજ વોકિંગ કરવું જોઈએ ધીમે ધીમે. એ વધારે મેઇનલી યુઝફુલ છે. અત્યારના લોકોનું જીવન એવું થઈ ગયું છે, કંઈ બી જરૂર હોય તો ચલો સાધન લઈ અથવા તો બાઇક લઈને ચાલતા થાય છે અને એમને ચાલવાની આદત બિલકુલ હોતી નથી. તો એના માટે આ બી જરૂરી છે કે ચાલવું જરૂરી છે. સાધનનો જેમ બને એમ ઉપયોગ ઓછો કરવો જોઈએ. જ્યારે વધારે જરૂર હોય, નહીં ચાલતું ત્યારે જ યુઝ કરવો જોઈએ. તો એવા ટાઈમ પર આપણે આપણી હેલ્થને સારી રાખી શકીશું અને હેલ્થી રાખી શકીશું. એમાં એક યુઝફુલ છે હોમિયોપેથિક મેડિકેશન કે જે એને જડમૂળમાંથી રોગને નાબૂદ કરે છે અને ફરીથી થવા પણ નથી દેતી. હોમિયોપેથિક એ એક્યુટ ડિઝીઝ હોય અથવા તો ક્રોનિક હોય, પુરાની બીમારી બી કેમ ના હોય છતાં બી એમાં એ બહુ યુઝફુલ હોય છે અને જડમૂળમાંથી નાબૂદ કરે છે. ઘણા બધા લોકો એવું માને છે કે હોમિયોપેથિક એ ધીમે ધીમે વર્ક કરે છે અને ઘણા લોકોને મનમાં એવું બી હોય છે કે મેં તો મોટા મોટા ગોળા બી લીધા છે, ટીકડા બી લીધા છે, એનાથી તો સારું થયું નથી, તો પછી આ આવડી ગોળીથી શું સારું થવાનું છે. મારા ઘણા એવા પેશન્ટ છે કે જે મને આવું કહી ચૂક્યા છે. બટ તમે એનું આજે એકવાર યુઝ તો કરી જુઓ કે તમને કેવું રિઝલ્ટ મળે છે, કેવી રાહત રહે છે. તો મારા ઘણા એવા પેશન્ટ છે કે જે આવું કહેતા હોય છે અને એ લે છે, પછી એમને રિઝલ્ટ મળે ત્યારે એ લોકો બહુ ખુશ હોય છે અને કહેતા હોય છે હોમિયોપેથિક ઇઝ બેસ્ટ. બહુ મને તો રાહત મળી છે અને મને સારું થઈ ગયું છે અને હું આ રોગમાંથી મુક્ત થઈ ગયો છું. એનો મતલબ તો હેલ્થી લાઈફસ્ટાઈલ જીવવા માટે હોમિયોપેથિકની કોઈ સાઈડ ઇફેક્ટ બી નથી. તો ચલો આજે જ આપણે કોન્ટેક્ટ કરીશું. સ્ક્રીન પર નંબર આપેલો છે. કંઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે એને કોમેન્ટ જરૂર આપશો અને એનો રિપ્લાય મેળવશો. તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો ચેનલને, જેથી કરીને ડીપમાં નોલેજ મેળવવા માટે એ સૌથી પહેલો વિડીયો તમને મળે.